અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે। પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરાઈ છે। પ્રીમિયરમાં ભાગદોડના મામલે ધરપકડ કરાઈ છે। પુષ્પા 2ના પ્રીમિયરમાં થઈ હતી ભાગદોડ। પોલીસને જાણ કર્યા વગર જ અભિનેતા પહોંચ્યા હતા। અભિનેતાની ઝલક જોવા માટે ચાહકોનો મોટો ધસારો પણ ત્યાં જોવા મળ્યો હતો। 4 ડિસેમ્બરે યોજાયું હતું પુષ્પા 2નું પ્રીમિયર અને જ્યાં એક મહિલાનું પણ મોત થયું હતું। અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। મોડાસામાં બાયપાસ રોડ પર આવેલી 2 કંપનીઓનું ઉઠામણું કરી અને તે ફરાર થઈ ગઈ છે। રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી અને બંને કન્સલ્ટન્સી ફરાર થતા ખળભળાટ મચ્યો છે। તો બીઝેડ સ્કેમ બાદ સંચાલકો પુરાવા નાશ કરી અને ભૂગર્ભમાં ઉતર્યા। દુકાનોના શટરને કલર મારી તાળા મારી દીધા છે। સંચાલકો ફરાર થતા ખળભળાટ મચ્યો છે। રોકાણકારોને 5 થી 22% સુધી વ્યાજ આપ્યાની લોકમુખે ચર્ચા છે। રોકાણકારોને કંપની દ્વારા મોબાઈલ જેવી મોંઘી દાટ ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ પણ વાયરલ થયા છે। મહત્વનું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર થતા સંચાલકોમાં ફફડાટ છે અને ત્યારે ન્યૂઝ 18 પ્રથમ મોડાસાના બાયપાસ રોડ પર આવેલ ઓમટેક કન્સલ્ટન્સી ખાતે પહોંચ્યો। બીજેડ ફાઇનાન્શિયલના મહા મોટા કૌભાંડ બાદ અનેક પોન્જી સ્કીમો ચલાવતી જે કંપનીઓ છે તે રાતોરાત ઉઠમણું થઈ ચૂક્યું છે। ખાસ કરીને મોડાસા શહેરમાં અનેક આ પ્રકારની કંપનીઓ ચાલતી હતી, જેમાંથી આપણે હાલ હાજર છીએ બાયપાસ મોડાસા રોડ કે જ્યાં વંદે માતરમમાં ઓમટેક નામની કંપની ચાલતી હતી। આપ જોઈ શકો છો કે કંપની અદ્યતન બનાવવામાં આવી હતી। અહીં બોર્ડ પર મારવામાં આવ્યા હતા, જે હવે કાઢી લેવામાં આવ્યું છે। રાતોરાત જે પ્રકારે બીજેડ સામે કાર્યવાહી થયા બાદ રાતોરાત અહીંના જે સંચાલકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જે પ્રકારે સૂત્રોએ કહ્યું છે પ્રમાણે દિવસનું 1% વ્યાજ એટલે કે મહિનાના 22%થી લઈને 30% સુધીનું વ્યાજ આ કંપની ચૂકવતી હતી। અનેક રોકાણકારો સલવાયા છે, કરોડો રૂપિયા લોકોના સલવાયા છે, પરંતુ રોકાણકારો સામે તો નથી આવ્યા, પરંતુ સંચાલકો પણ ગાયબ થઈ ચૂક્યા છે। તમામ પુરાવાનો નાશ કરી ઓફિસો ખાલી કરી અને ભૂગર્ભમાં ગયેલા જે સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક કરોડોનું કૌભાંડ કરી ચૂક્યા છે। ત્યારે સીઆઈડી પોલીસ તેના સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। ઓમટેક બાદ ન્યૂઝ 18ની ટીમ AR કન્સલ્ટન્સી ખાતે પહોંચી અને જ્યાં પણ કન્સલ્ટન્સીના માલિકો શટરને કલર મારી તાળાબંધી કરી રાતોરાત ફરાર થઈ ગયા હતા તેવું નજરે પડ્યું। બીજેડના 6000 કરોડના કૌભાંડ બાદ પોન્જી સ્કીમો ચલાવતી જે કંપનીઓ છે તે મોડાસા શહેરમાંથી પણ રાતોરાત ગાયબ થઈ ચૂકી છે। મારી તરફથી તમને જે બોર્ડ બતાવીશ કે જે પ્રકારે અહીંયા પહેલાં AR કન્સલ્ટન્સી નામનું બોર્ડ હતું, ત્યાં રાતોરાત કલર મારી અને તમામ જે પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો છે। એક આખી એજન્સી ચાલતી હતી। જે પ્રકારે સૂત્રો જણાવ્યું છે પ્રકારે કે અહીં જે બીજેડને જોડેથી જે છૂટા પડેલા જે વ્યક્તિઓ છે તેમના દ્વારા AR કન્સલ્ટન્સીની શરૂઆત કરવામાં આવી હતી, જે પેલેજ ચોકડી વિસ્તાર મોડાસા શહેરમાં ખાતે આવેલી છે। અને અહીંથી રાતોરાત તમામ જે દસ્તાવેજો છે તમામ દસ્તાવેજો લઈ અહીં બોર્ડ ઉપર કલર મારી દેવામાં આવ્યું છે, તાળા મારી દેવામાં આવ્યા છે। આમ પોતાની જે ઓળખાણ છે એ તમામ નાબૂદ કરી અને અહીંથી પલાયન થઈ ગયા છે। જ્યાં સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા છે ત્યારે રોકાણકારોના પૈસા તેમને મળ્યા છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। આ સંજોગોમાં સીઆઈડી ક્રાઇમ પાસે પણ જે તપાસની જે માંગ છે તે ઉઠવા પામી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। વડોદરાના રણોલી જીઆઈડીસીની ભારત ગેસ એજન્સીના ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું, જેનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો। ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરનાર એજન્સીના કર્મચારીઓની ધરપકડ કરાઈ છે। ગેસ રિફિલિંગ કરનાર 10 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે। તમામ કર્મચારીઓને રંગે હાથ ઝડપી પડાયા છે અને ત્યારે 166 ગેસના બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે। મહેસાણામાં 1 વર્ષથી સરસ્વતી સાધનાની ધૂળ ખાતી સાયકલો લેવા પહોંચ્યા છે વિદ્યાર્થીઓ। ઊંઝાના ઉનાવાથી સર્વોદય સ્કૂલ માટે સાયકલો લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। શાળાના સંચાલકોને શ્રમિકા ન મળતા હોય તેમ વિદ્યાર્થીઓ પાસે સાયકલો મિની ટ્રકમાં ભરાવડાવી હતી અને ત્યારે સર્વોદય સ્કૂલના સંચાલકો સામે પણ સવાલ ઉઠ્યા છે। જોકે નવાઈની વાતો એ છે કે વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવની સાયકલો વિતરણના અભાવે ભંગાર બની ગઈ છે। જોકે આ સાયકલો ભંગાર બન્યા બાદ હવે વર્ષ 2024માં વિતરણ કરાશે। વિદ્યાર્થીઓને આપવાની આ સાયકલો એ હદે ભંગાર બની ગઈ છે કે તેના ટાયરમાં હવા નથી અને ટ્યુબની શું સ્થિતિ હશે તે કહેવું પણ મુશ્કેલ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, એક તો
યોજના છે પરંતુ એ યોજના અમલમાં નથી મુકાઈ, એટલે કે સાયકલો ભંગાર બની ગઈ, પરંતુ વિદ્યાર્થીઓને ન અપાઈ. ને હવે જ્યારે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે તો કામ પણ તેમની પાસે કરાવવા રહ્યું છે. ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે શાળા પ્રવેશ 2023માં જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ આપવામાં આવે છે, પરંતુ 2023માં જે સાયકલો આપવામાં હતી, પરંતુ હજી સુધી આ સાયકલો કેટલીક સ્કૂલોમાં હજી પહોંચી નથી. 2024 પતવા આવ્યું, પરંતુ કેટલીક સ્કૂલોમાં આ સાયકલો હજી સુધી પહોંચી નથી, એટલે કે મોટી બેદરકારી છે. બીજી બાજુ જ્યારે થોડા દિવસ પહેલા આનું રંગરોગાણ કરી, કારણ કે ભંગાર જેવી હાલતમાં આ સાયકલો થઈ ચૂકી હતી, ત્યારે તેને રંગરોગાણ કરી, સર્વિસ કરી અને શાળાઓમાં પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ તેમાં પણ બેદરકારી કહી શકાય કે જે સ્કૂલો આ સાયકલો લેવામાં આવે છે તેમાં સાયકલો ભરવા માટે પણ વિદ્યાર્થીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ તો આ જે સાયકલો ભરવા માટે મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બાળકો ફક્ત ભણવાનું કામ કરી શકે છે, પરંતુ ચોક્કસથી અનેક સવાલો થઈ રહ્યા છે કે એક બાદ એક જે બેદરકારી હોય છે તે સામે આવી રહી છે. જી આપનો આભાર. અને હવે વાત કરીશું નકલીના ખેલની. બજારમાં મળતી નકલી ખાદ્ય ચીજોથી સાવધાન રહેજો, અને તેમાં પણ ખાસ કરીને વરિયાળી ખરીદો તો ચેક કરી લેજો કે તેના પર કેમિકલ યુક્ત કલર નથી ને. મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો છે. ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો. વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે. આ ગોરખ ધંધો ઊંઝામાંથી ઝડપાયો છે અને લોકોના સ્વાસ્થ્યના દુશ્મન લોકો વરિયાળી પર લીલો કલર કરી અને તેને કલરફુલ વરિયાળી બનાવી અને વેચતા હતા. મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા અને આ ફેક્ટરી પકડી છે, અને સાથે જ 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપ્યો છે. કીર્તિ ટ્રેડિંગ નામની ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં કેટલી વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ તપાસ શરૂ કરાઈ છે. તો બજારમાં પૈસા માટે નકલીનો ખેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓ. મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચઢાવતી ફેક્ટરી પકડાઈ છે. તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલ ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો થયો છે. આ ઘીના નમૂના ફેલ થયા છે. અગાઉ 5,500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો હતો. 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો, અને ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી હતી. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી. આ પકડાયું હતું અને ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી પણ કરાશે. તો બજારમાં મળતી દરેક વસ્તુ જે અસલી દેખાય છે તે અસલી નથી, નકલી પણ હોઈ શકે છે, અને તેના આ નમૂના જે સાબિતી આપની સામે છે. કલરવાળી વરિયાળી મળી રહી છે, નકલી પનીરની બનાવટ પણ થઈ રહી છે, નકલી વરિયાળી પણ બની રહી છે, નકલી મરચું, નકલી દૂધ અને નકલી તેલનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. તો જે આપણે રોજબરોજ જે વસ્તુઓ ખાતા હોય છે એ જ વસ્તુનો લોકો નકલી બનાવી અને વેચાણ કરી રહ્યા છે અને ખિસ્સા ગરમ કરી રહ્યા છે. અને હવે વાત કરીશું મહાકુંભમાં પીએમની.